विराजमान परम पूज्य जगतगुरु पूज्य श्री अविचल देवाचार्य जी, गुजरात पंत समिति अध्यक्ष, जगन्नाथ मंदिर महंत परम पूज्य दिलीपदास जी, विश्व हिंदू परिषद कार्याध्यक्ष आदरणीय आलोक जी, गुजरात राज्य गृहमंत्री आदरणीय श्री तंगी साहेब, आदरणीय बारेसिया साहेब, मैंने 5 मिनिट आपी है, 1 मिनिट तो मारी अँ आवा गई એટલે બધાના નામ ન લેતા સૌ આદરણીય શ્રેષ્ઠીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, બધા જમાનો ડિજિટલનો ચાલે છે, જેમાં પ્રિન્ટ મીડિયા શરૂ કરવું અને એમાંય મેગેઝિન, તો એટલા માટે અમારા અશોક દાદાએ કીધું કે આપણે શરૂ તો કરવું પડશે, કારણ કે આખું વિશ્વ જે છે આજે આર્થિક આંધીમાં અને ભોગવાદમાં ફસાયેલું છે, ત્યારે આજે નહીં તો કાલનો સંદેશ જે છે એ કેટલો શ્રેષ્ઠ છે એ તમે અને હું જાણતા રહીશું તો ફરીથી ગૌરવ પ્રદાન કરીશું અને દુનિયાને ફરીથી માર્ગદર્શન આપી શકીશું. કેટલાક જ ઉદાહરણ આપો. દુનિયાના લોકો એવું કહે છે કે વિશ્વ એ બજાર છે, ત્યારે હિન્દુત્વનો સંદેશ એવું કહે છે કે વિશ્વ એ તો પરિવાર. દુનિયાના લોકો એવું કહે છે કે માં પણ આખરે સ્ત્રી છે, જ્યારે ભારતનો હિન્દુત્વનો સંદેશ એવું કહે છે માતૃવત પડદારીશું, પ્રત્યેક સ્ત્રી માતા સમાન છે. આજે દુનિયામાં પીડા છે એને કારણે છે કે એ લોકો એવું માને છે કે દુનિયાની અંદર અમારો જ વિચાર જાય, અમારો જ વિચાર કેટલો થાય. ભારતનો હિન્દુત્વનો સંદેશ એવું કહે છે દસે દિશામાં. દુનિયાના લોકો એવું કહે છે કે મનુષ્ય તો સામાજિક પ્રાણી છે. ભારતનો ઋષિ, ભારતનો હિન્દુત્વનો સંદેશ એવું કહે છે કે મનુષ્ય સામાજિક પ્રાણી નહીં, મનુષ્ય તો સ્પિરિચ્યુઅલ એનિમલ છે. એ વાલીઓ જો નારદનો સંપર્ક કરશે તો વાલ્મીકી બની જશે. નરમાંથી નારાયણ બનવાની કલ્પના એ ભારત સિવાય દુનિયામાં ક્યાંય નથી. દુનિયાના લોકો એવું કહે છે કે અમારા ભગવાનને જ માનો, નહીં તો મારી નાખીશું. ભારતનું હિન્દુત્વનું દર્શન એવું કહે છે આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ. તમે તેને તમે નમસ્કાર કરો, પરમ તત્વને જશે જશે ને જશે. આ હિન્દુત્વ છે. અમારા ભગવાનને માનશો તો મોક્ષ પડશે, પાપીઓ મારી શરણમાં આવશો. હિન્દુત્વ